ગઈકાલે મધુસૂદનભાઈ મિસ્ત્રી અને અર્જુનભાઈ બંને ગોધરા હતા. રાહુલજીની યાત્રા માટેની એમણે મિટિંગ કરી હતી. મારી સાથે આજે સવારે પણ એમણે ફોન પર વાત કરી કે હું ગોધરા જઈ આવ્યો છું, આ મિટિંગ કરી છે, તૈયારી બરાબર છે, કાર્યકર્તાઓમાં જુસ્સો છે, કોણ સર્કિટ હાઉસ મળવા આવ્યું હતું એ પણ કહ્યું, કોણ મિટિંગમાં હતું એ પણ કહ્યું. પરંતુ તમે જાણો છો કે ભારતીય જનતા પાર્ટી જે જનાધાર તમારી સાથે હોય તો એ ભારતીય જનતા પાર્ટીએ અમારા એ નેતાઓ, દાખલા તરીકે આખા દેશમાં આ શબ્દ કોઈએ શોધીને આપ્યો, રંગા બિલ્લા, તો કોને આપ્યો તમને બધાને ખબર છે. એવી વ્યક્તિને ભાજપે ખેસ પહેરાવવો પડે, કદાચ નંદો ગાંડો એની સરખામણી કોણે કરી અને એને મંત્રી બનાવવો પડે. હું તો ભાજપના પેજ પ્રમુખોને કહીશ કે હવે તમને નથી લાગતું કે આ તમારું ભયંકર અપમાન છે? તો ભલે અમારા નેતાઓને જાય, ભાજપના પેજ પ્રમુખો આવો, આપણે સાથે મળીને ગુજરાતની સેવાના યજ્ઞમાં તમે આહુતિ આપો. કારણ કે તમારી હવે કેડર બેઝ પાર્ટી નથી. એટલે હા, આ તો દરેકે સમજ્યું. મા બાપ આપણને ખોળામાં બેસાડી, જમાડી, આંગળી પાડીને ચાલતા શીખવાડે, મોટા કરે. પછી એ માતા પિતાને મોટો થયા પછી વ્યક્તિ કહેતો હોય છે કે મા બાપને હવે તમે યાત્રા કરો, આરામ કરો, તમારી સેવા એ મારી જવાબદારી છે. તમે મને મોટો કર્યો છે, મારે હવે રીપે કરવાનું છે, મારે તમને પરત આપવાનું છે. અને તમે જોયું છે, ઘણાને કોન્ટેક્ટ કર્યો છે. અમારા લલિતભાઈ વસોયાની વિડીયો આપ જુઓ. અમારા કાંતિભાઈ ખરાડીએ કહ્યું કે આદિવાસીનું લોહી વેચાવ નથી. ઇટ મીન્સ એને ખરીદવાનો પ્રયત્ન થયો. હું સલામ કરીશ, મારા તમને દેખાય છે આંગળીના વેઢે ગણાવ્યા થોડા, પણ એવા લાખો નેતાઓ, ગુજરાતમાં હજારો નેતાઓ અને લાખો કાર્યકર્તાઓ છે કે જેને ભાજપ ડરાવી નથી શકતી, જેને ભાજપ ખરીદી નથી શકતી. અને આવી સંખ્યા બહુ મોટી છે કે તમે બહુ સારા કામ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીએ તમારો બહુ મોટો જનાધાર છે. તો તમારે કોંગ્રેસ પાર્ટીના એ નેતાઓ કે જે તમને ભરપેટ ગાળો આપતા હોય એને માત્ર સભ્ય નથી બનાવતા, તમારે એને મંત્રી બનાવવા પડે, તમારે એને રાજ્યસભાના સભ્ય બનાવવા પડે, તમારે એને તમારા કાર્યકર્તાઓના રાજકીય કારકિર્દીના ખૂન કરીને ધારાસભ્યો બનાવવા પડે છે. આ શું કામ? એ ભારતીય જનતા પાર્ટીને પૂછવું પડે. હા, મારે ત્યાંથી કોઈ આગેવાન જઈ રહ્યા છે અને ત્યાં એને કશું જ મળતું નથી અને ખાલી જઈને સભ્ય બની ગયા છે અને ભાજપના પ્રતિષ્ઠિત કાર્યકર્તાની પાલખી લઈને નીકળતા હોય, તો તમે કહી શકો કે કોંગ્રેસમાં કંઈક ખૂટે છે કે જેથી પોતાના નેતાને રોકી નથી શકતા. અહીંયા બધું જ મળ્યું હોય, પક્ષે જેને હીરો બનાવ્યા હોય, કેડર બેઝ કહેનારી પાર્ટી, એમણે શું કામ લઈ જવા પડે છે?